નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय जाणी ले तो 1 जुलाई थी नवा गैस सिलेंडर भाव जाहिर थया छे। जोई लीए केटला भावमां वधारो थयो छे, केटलो घटाडो थयो छे जाणीए। तो मित्रों दर महीनानी पहली तारीखे केटलाक बदलावो थता होय छे, तेनी वच्चे 1 जुलाई थी एटले के आ महीनानी पहली तारीख थी पण घणा बधा फेरफारो थया छे। पहला तो गैस सिलेंडरना भाव बदलाई गया छे, जेनी तमारा खिस्सा उपर असर थवानी छे। वात करीए तो आजथी मित्रों जे छे ते खास करीने नवा भावो जाहिर थया छे। हवे 1 जुलाई 2025 थी कॉमर्शियल एलपीजी गैस सिलेंडरना भावमां मोटो घटाडो थयो छे। ग्राहकोने फायदो थशे। ऑइल मार्केटिंग कंपनीओए मित्रों 19 किलोग्रामना कॉमर्शियल गैस सिलेंडरनी किंमतमां 58 રૂપિયાનો જે છે તે મિત્રો ઘટાડો કર્યો છે, જે મિત્રો સતત ચોથા મહિનાનો આ ઘટાડો છે, કારણ કે છેલ્લા 4 મહિનાથી ગેસ સિલિન્ડર કોમર્શિયલના ભાવ ઘટી રહ્યા છે। જો કે મિત્રો નોંધનીય છે કે 14 કિલોગ્રામનો જે ઘરેલું ગેસ સિલિન્ડર છે તેમાં કોઈ ફેરફાર થયો નથી, એટલે કે જે તમે ઘરે વાપરો છો ગેસ સિલિન્ડર તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ગયા મહિને આ ભાવ 850 રૂપિયા આસપાસ હતા, એ જ ગુજરાતમાં અત્યારે પણ જોવા મળશે, પરંતુ જે 19 કિલોનો ગેસ સિલિન્ડર છે તેની અંદર 58 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો અન્ય ફેરફારો કે જે 1 જુલાઈથી લાગુ થશે તેના વિશે પણ વાત કરી લે, કારણ કે ગેસ સિલિન્ડરની સિવાય બીજા પણ ઘણા બધા એવા બદલાવો છે કે જે મિત્રો 1 જુલાઈથી થવાના છે અને એની અસર તમારા ખિસ્સા ઉપર પણ 100% પડવાની છે। સૌથી પહેલા તો મિત્રો હવેથી જે છે તે બેંકોના નિયમોમાં ફેરફાર થયો છે। આઈસીઆઈસીઆઈ બેંક જેવી કેટલી ઘણી બધી બેંકોએ ફેરફાર કર્યા છે નિયમોમાં, જેનાથી હવે તમે જે એટીએમ માંથી પૈસા ઉપાડશો તેના ચાર્જ લાગતા હોય છે, આ ચાર્જની અંદર વધારો કરવામાં આવ્યો છે। જ્યારે તમે એટીએમ માંથી પૈસા ઉપાડો છો ત્યારે મિત્રો એકવાર ઉપાડો તેનો 25 રૂપિયા ચાર્જ પહેલા લાગતો હતો, હવે તેની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે। બીજો મિત્રો ફેરફાર એ થયો છે કે પાન કાર્ડ કઢાવવાના નિયમોમાં ફેરફાર થયો છે। જો તમારે હવે પાન કાર્ડ કઢાવવું હશે તો પહેલા મિત્રો પાન કાર્ડ, લાયસન્સ અથવા તો જન્મ તારીખના દાખલા જેવા પ્રૂફ સાથે નીકળી જતું હતું, પરંતુ હવે એ બધા પ્રૂફ સાથે પાન કાર્ડ નીકળશે નહીં। પાન કાર્ડ કઢાવવા માટે માત્ર ને માત્ર આધાર કાર્ડની જરૂરિયાત જે છે તે રહી જવાની છે। ત્રીજો મોટો ફેરફાર મિત્રો ગેસ, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પીએનજી ના પેટ્રોલના ભાવની અંદર ફેરફારો થયા છે, જણાવી દઈએ તો મિત્રો આ બધા જે ઈંધણો છે, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, આ બધાના ફેરફાર મિત્રો જે છે તે થતા હોય છે, તે પણ મિત્રો ભાવો બદલાયા છે। કોઈ મોટો ફેરફાર મિત્રો થયો નથી, જેનાથી મિત્રો કોઈ મોટો ફાયદો જે છે તે થશે નહીં। તેની સાથે મિત્રો એક મોટો ફેરફાર આ મહિને એ થવાનો છે કે ખેડૂત ખાતેદારના ખાતામાં 2000 રૂપિયાના હપ્તાઓ આવવાના છે। જી હા મિત્રો, છેલ્લા ઘણા બધા મહિનાથી ખેડૂતોને રાહ જોઈને બેઠા હતા। આ હપ્તો જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં જ આવવાનો હતો તેવું લાગી રહ્યું હતું, પરંતુ મિત્રો આ થોડો મોડો થયો છે, જેથી હવે આ હપ્તો જે છે તે જુલાઈ મહિનાના પહેલા 10 દિવસમાં આવી જાય તેવું લાગી રહ્યું છે। તેનાથી મોટો ફેરફાર મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમો પણ બદલાઈ રહ્યા છે। ક્રેડિટ કાર્ડ જો તમે વાપરતા હોય તો વ્યાજ દરની અંદર પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે। તેની સાથે અંતિમ અને છેલ્લો મોટો સૌથી ફેરફાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે થઈ રહ્યો છે। રેશન કાર્ડનું જો તમે કેવાયસી કરાવેલ નહીં હોય તો હવેથી તમને રેશન મળશે નહીં, અને 1 તારીખ બાદ રેશન કાર્ડો પણ નિષ્ક્રિય એટલે કે રદ થઈ શકે। અને જો મિત્રો રેશન કાર્ડ રદ થશે તો તમને ઘણા બધા અસર જોવા મળવાની છે। ઘણી બધી યોજનાઓનો લાભ તમે નહીં લઈ શકો, જેમ કે આયુષ્માન યોજના છે, તેની સિવાય પણ મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર પણ તમને નહીં મળે। આનાથી મિત્રો જે છે તે રેશન કાર્ડથી માત્ર અનાજ નહીં મળે તેવું નથી, પરંતુ તમે ઘણી બધી યોજનાઓના લાભથી પણ વંચિત રહી જશો। તો મિત્રો ત્યાર પછીના જે મહત્વના સમાચાર છે તેના વિશે વાત કરીએ તો લોકોને હવે ધક્કા ના ખાવા પડે તેવું કરવામાં આવે તેવી સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતીઓ ખાસ જોઈ લેજો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો લોકોની રજૂઆતો અને સમસ્યાઓના સુચારુ નિવારણ કરવા માટે ટેકનોલોજી યુક્ત અભિગમ સ્વાગતમાં જિલ્લા કક્ષાના સ્વાગતમાં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની સૂચનાઓ આપવામાં આવી છે। જો કે મિત્રો તમને આ બધા શબ્દો ના સમજાય તો ટૂંકમાં જણાવી દઉં કે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે લોકોને વારંવાર ધક્કા ના ખાવા પડે તે રીતના કામો કરવામાં આવે। આ સંદર્ભમાં મિત્રો તેમણે કહ્યું કે અરજદારો નાગરિકોને પોતાની આવી નાની મોટી રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી ના જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે, તે રીતના લોકોના કામ કરવામાં આવે કે લોકોને આવા નાના નાના કામ માટે ધક્કા ના ખાવા પડે। મુખ્યમંત્રીએ મિત્રો કહ્યું કે જૂનના મહિનામાં રાજ્ય સ્વાગતમાં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તથા જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે, અને લોકોના કામો જે છે અને આવા નાના કામો માટે લોકોએ જે છે તે છેક રાજ્ય સ્વાગત સુધી ના આવવું પડે તેવી પણ મિત્રો પરિસ્થિતિ બનાવવામાં આવે તેવું મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે સૂચનાઓ જે છે તે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપવામાં આવી।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને હવે અમેરિકા જેવા રોડ ભારતમાં બનશે કે નહીં તેને લઈને મોટી જાહેરાત. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સોમવારે જણાવ્યું કે છેલ્લા દાયકામાં રસ્તાઓ અને હાઈવેની સ્થિતિમાં ઘણો બધો સુધારો થયો છે. એટલે કે છેલ્લા 10 વર્ષથી ભારતની અંદર રોડ રસ્તાઓમાં ઘણો બધો સુધારો થયો છે. જો કે મિત્રો તમે જાણો છો કે અત્યારે ચોમાસાની અંદર ગુજરાતની અંદર તો હાલ અત્યારે રોડ રસ્તાઓની હાલત ખૂબ ગંભીર છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો ખાડા અને મિત્રો ખૂબ જ વધારે ગંભીર પરિસ્થિતિમાં રોડ જોવા મળ્યા છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં વરસાદના પાણીને લઈને રસ્તાઓ બગડ્યા છે. તેની વચ્ચે ખાસ કરીને નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું કે આગામી 2 વર્ષમાં ભારતના રસ્તાઓ અમેરિકાની સમકક્ષ હશે. ગડકરીએ કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા છે અને કહ્યું છે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં વધારે સારું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલા સારા રસ્તાઓએ ભારતમાં લોજિસ્ટિક ખર્ચ અને સેવાઓના પરિવહનના ખર્ચાઓ જે છે તે ઘટાડ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું. એટલે કે રોડ જે છે તે ભારતના અમેરિકાઓ જેવા થઈ જશે તેવું પણ કહેવામાં આવ્યું. જો કે મિત્રો અત્યારે તો ઘણા બધા રસ્તાઓની હાલત ખૂબ કફોડી છે જે તમે પણ જાણો છો અને બધા લોકો જાણે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ખેડૂતોના દેવા માફ ક્યારેય કરવામાં આવશે કે નહીં, ગુજરાતમાં આ વસ્તુ થશે કે નહીં, મોટા સમાચાર જોઈ લઈએ તો નવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંકો અને કોમર્શિયલ બેંક સહિત કુલ ગણીએ તો 1.44 લાખ કરોડ જેટલું દેવું છે અત્યારે હાલ ગુજરાતના ખેડૂતો ઉપર. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ મળીને 55.77 લાખ જેટલા ખેડૂતો જે છે તે ખાસ કરીને ખાતા જે છે ખેડૂતોના તે અત્યારે ધિરાણ ઉપર છે. એટલે કે આટલા ખેડૂતોના બેંક એકાઉન્ટથી ધિરાણો લીધેલા છે, લોન લીધેલી છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર મિત્રો ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા સામે આવ્યા છે. ઇવન લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. દેવા માફી અંગે મિત્રો ચર્ચા નથી થતી તેવું પણ નથી, કારણ કે જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પક્ષ દ્વારા મિત્રો સવાલો પણ કરવામાં આવ્યા હતા દેવાને લઈને, દેવા માફીને લઈને ગુજરાતમાં. જો કે મિત્રો તેનો ઉચિત જવાબ કોઈ મળ્યો નથી. અને મિત્રો બહારના રાજ્યોની વાત કરીએ તો ઝારખંડ, તેલંગાણા જેવા રાજ્યોમાં દેવા માફ પણ થતા હોય છે. તેનું જોઈને ગુજરાતના ખેડૂતો પણ માગણી કરતા હોય છે. ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવામાં હમણાં કોઈ પરિસ્થિતિમાં ટૂંક સમયમાં થશે તેવું લાગતું નથી, કારણ કે આ અંગે કોઈ પણ ચર્ચાઓ કે કોઈ પણ જાહેરાત જે છે તે ઓફિશિયલી કરવામાં આવતી નથી. જ્યારે કે પણ મિત્રો આને લઈને કોઈ પણ નવી અપડેટ, કોઈ પણ નવી ઓફિશિયલી જાહેરાત સત્તાવાર રીતે થશે અમે તમને ચોક્કસ જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત. 20મો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે, તારીખોને લઈને નવી અપડેટ. મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાના હપ્તાની રાહ ઘણા બધા દિવસોથી ખેડૂતો જોઈ રહ્યા છે. પહેલા એવું લાગતું હતું કે 6ઠા મહિનાના એન્ડમાં એટલે કે જૂન મહિનાના એન્ડમાં 25 થી 30 તારીખ વચ્ચે હપ્તો આવી જશે. જો કે મિત્રો તેવું બન્યું નથી. જુલાઈ મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો દર હપ્તાની વચ્ચે અંદાજિત 4 મહિનાનો ગેપ હોય છે. તો છેલ્લો જે 19મો હપ્તો આવ્યો તેને 4 મહિના ઉપર મિત્રો 10 દિવસ થઈ ચૂક્યા છે. તો હવે મિત્રો પ્રોપર ટાઈમ બની રહ્યો છે. બની શકે કે આગામી 5 દિવસની અંદર જે છે તે હપ્તા અંગે કોઈ પણ નવી અપડેટ આવશે, એટલે કે તારીખો આવી જશે કાં તો સીધો હપ્તો જ આવી જશે. જો કે મિત્રો આ અંગે સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર અપડેટ તારીખને લઈને આપવામાં આવી નથી, પરંતુ હવે ટૂંક સમયમાં જ આવી જશે તેવું લાગી રહ્યું છે. અને મિત્રો એક મોટી જાહેરાત એ થઈ છે કે મધ્યપ્રદેશની અંદર સરકાર જે છે તે 2000ની જગ્યાએ 3000ના હપ્તા ખેડૂતોને આપવાની છે. ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને એમપીની અંદર પણ ભાજપ સરકાર છે. તો ત્યાંની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને 2ની જગ્યાએ 3000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો જુલાઈ મહિનો અતિ ભારે રહેવાનો છે. વરસાદની દ્રષ્ટિએ ખાસ સાવધાન થઈ જજો. તારીખો પણ બહાર આવી ગઈ છે. જ્યાં મિત્રો હવે નવા મહિનાની શરૂઆત થઈ જવાની છે. 1લી તારીખ આવી ગઈ છે. ત્યારે હવે મિત્રો આ મહિનો કેવો જવાનો છે વરસાદની દ્રષ્ટિએ તેના વિશે વાત કરવાની છે. કારણ કે જુલાઈ મહિનામાં ઓલરેડી આ વર્ષનો 30% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જૂન મહિનો અતિ ભારે રહેવાનો છે. આ મહિનામાં 3 થી 4 વરસાદના રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી છે. તારીખો પણ હું તમને જણાવું તેના પહેલા જણાવી દઉં કે જૂન મહિનાની અંદર 7 તારીખે નવું નક્ષત્ર બેસે છે. તેનું નામ છે પુનર્વસુ નક્ષત્ર. અને આ નક્ષત્રમાં અનરાધાર વરસાદ પડવાને લઈને આગાહીઓ સામે આવી રહી છે. ખાસ નિષ્ણાંતો તરફથી પણ અંબાલાલ જેવા નિષ્ણાંતો તરફે પણ આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે મિત્રો સૌથી પહેલા વરસાદ તો જુલાઈ મહિનાની 3 થી 6 તારીખ વચ્ચે જોવા મળે તેવું લાગી રહ્યું છે. કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અત્યારે હાલ બનેલી છે તે 3 તારીખ સુધીમાં ગુજરાતની આસપાસ આવી જવાની છે. તેને લઈને 3 થી 7 અને 8 મતલબમાં 5 દિવસનો રાઉન્ડ 3 તારીખથી શરૂ થશે તે વરસાદનો રહેશે. તે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે અને સૌરાષ્ટ્ર માટે અતિ ભારે બનવાનો છે. ત્યારબાદ બીજો રાઉન્ડ જે છે તે મિત્રો 15 જુલાઈ આસપાસ જે છે તે જોવા મળે તેના સૌથી વધારે એંધાણ છે. અંબાલાલે તારીખ પણ આપી હતી કે 14 જુલાઈ આસપાસ, 15 જુલાઈ આસપાસ અનરાધાર ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અને ત્યાર પછી જુલાઈ મહિનાના એન્ડમાં 20 થી 30 તારીખ વચ્ચે નાનકડા 2-3 રાઉન્ડ જે છે તે પણ જોવા મળી જાય તેવી આગાહી છે. અને તેની વચ્ચે મિત્રો જેવી જેવી સિસ્ટમ બનતી જશે તેમ તેમ દરરોજના હવામાન સમાચાર આપણે દરરોજના સમાચારની અંદર મેળવતા રહીશું.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને હવે બધા પ્રૂફ એક કરવા પડશે, મોટી જાહેરાત. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની જગ્યાએ હવે મિત્રો બીજા બધા પ્રૂફ તમારે જે છે તે હવે એક કરવા પડશે. મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલા પ્રૂફ જે છે તે જન્મ તારીખને લઈને માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે મિત્રો જન્મ તારીખને લઈને આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રૂફ હવે નહીં ચાલે. કોઈ પણ મિત્રો જે છે તે મેઇન પ્રૂફ ગણવામાં આવશે નહીં, પરંતુ જન્મ તારીખના દાખલાને સાચી તારીખ ગણવામાં આવશે. એટલે કે મિત્રો જન્મ તારીખ જે છે મિત્રો તમારી બીજા બધા જે પ્રૂફમાં હોય તે મિત્રો માન્ય ગણવામાં નહીં આવે. માત્ર જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ લખેલી હશે તેને જ માન્ય ગણવામાં આવશે. તો જો તમારી આધાર કાર્ડ, પાન કાર્ડ અને જન્મ તારીખના દાખલામાં અલગ અલગ માહિતી હોય જન્મ તારીખને લઈને, તો તમારે જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ હશે તે બીજા બધા પ્રૂફમાં કરાવવી પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા માટે સરકાર હવે 50,000 રૂપિયા સહાય આપશે. જ્યાં મિત્રો ગંગા સ્વરૂપ મહિલાઓને જે છે તે આ સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે એવી મહિલાઓ કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિને ગુમાવ્યા છે અને આ મહિલા મિત્રો હવે ફરી એકવાર જે છે તે પોતાનું ગુજરાન માટે બીજા લગ્ન કરવા માંગે છે. તો એવી પરિસ્થિતિમાં મિત્રો મહિલાઓને જે છે તે 50,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. પરંતુ તેના માટે કેટલીક શરતો છે, જેમ કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મિત્રો 18 થી માત્ર 50 વર્ષની ઉંમરની મહિલાઓને જ મળશે. અને સાથે મિત્રો ફરીવાર મિત્રો જે મહિલા લગ્ન કરી રહી છે તે લગ્ન કરનાર જે મિત્રો તેમનો પતિ છે, તો એ પતિ જે છે તેમના પુનઃ લગ્ન થયેલ છે, તેમના પત્ની હયાત ન હોવા જોઈએ. એટલે કે મહિલા જે બીજી વખત લગ્ન કરશે ત્યારે જે તે પતિ હશે તેમની પહેલી મહિલા જે છે તે ના હોવી જોઈએ હયાત. ત્યારે જ મિત્રો આ પરિસ્થિતિમાં જે છે તે 50,000 રૂપિયાની સહાય વિધવા મહિલાઓને આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું વાહન ચાલકો સાવધાન થઈ જજો. હવે ચલાણ એટલે કે મેમાના નામે નવી લૂંટફાટ ચાલી રહી છે, તેનાથી બચીને રહેજો. મિત્રો જણાવી દઈએ તો ઓનલાઈન ચીટિંગ કરતા ગઠિયાઓ લગાતાર નવી પદ્ધતિઓ લાવી રહ્યા છે, જેના વિશે અમે તમને મોટા ભાગે આ વિશે માહિતી આપતા હોઈએ છીએ. હવે મિત્રો એક ફરીવાર નવી પદ્ધતિ આવી ગઈ છે લૂંટવાની. 2 વર્ષ અગાઉ મિત્રો અઢળક લોકોને ટ્રાફિક નિયમો તોડવામાં આવ્યો છે તેવી નોટિસ અને મોકલીને દંડ ફટકારવા માટે લિંક મોકલવામાં આવી હતી. છેલ્લા થોડા સમયથી મિત્રો ફરી વખત ટ્રાફિક નિયમ ભંગ કર્યાના નોટિસ સાથે લિંક મોકલાય છે. આ લિંકથી મિત્રો ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ કે એપ્લિકેશન બનાવીને તમને લૂંટવામાં આવે છે. એટલે કે મિત્રો તમે જે રસ્તા પર ગાડી ચલાવો છો, તમે હેલ્મેટ નથી પહેરતા કે સિગ્નલ તોડો છો કે વધારે સ્પીડમાં ચલાવો છો, આ પરિસ્થિતિમાં તમને પોલીસ દ્વારા જે છે તે ઈ ચલાણ ઓનલાઈન મોકલવામાં આવે છે, જે તમારે ભરવાનું રહેશે ઈ મેમો. આની જગ્યાએ મિત્રો અત્યારે કેટલાક લૂંટારાઓ જે છે તે પોતાની કેટલીક પોલીસની જેવી જ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને લોકોને જે છે તે મેમાના નામે લિંક મોકલીને લૂંટી રહ્યા છે. અને તમે મિત્રો નિયમ તમે ના તોડ્યો હોય તો પણ મિત્રો તમે તોડ્યો છે તેમ કરીને તમારી પાસેથી આ જે દંડ જે છે તે લેવા માટે લૂંટારાઓ જે છે તે તમને લૂંટી રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં મિત્રો તમારે ખાસ જાણકાર રહેવાનું છે અને જોવાનું છે કે જે વેબસાઇટમાંથી તમને આ મેસેજ આવ્યો છે મેમાનો ઈ ચલાણનો, તે ઓફિશિયલ વેબસાઇટ છે કે નહીં. અને જો તમારે તેમાં ફસવું ના હોય તો નજીકના પોલીસ સ્ટેશન પણ મિત્રો જે ટ્રાફિક પોલીસનું કચેરી હોય ત્યાં જઈને પણ તમે આ મેમો ભરી શકો છો. ખાસ કરીને આ પ્રકારની કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં, નહીતર તમારા મોબાઈલમાં જો બેંક ડિટેલ નાખેલી હશે તો કોઈ પણ પ્રકારની લૂંટ મિત્રો તમારી સાથે થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને હવે ડ્રાઈવર વગર ગાડી ચલાવવામાં આવશે તેવી મિત્રો ગાડીઓ લાવવામાં આવશે. નીતિન ગડકરીની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો ડ્રાઈવર વગર ચાલતી ગાડી એટલે કે કાર જે છે તે બનાવવાના કંપની જે છે ટેસ્લા, તેમના માલિક ઇલોન મસ્ક સાથે મિત્રો મોદીજી મળ્યા હતા. હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને તમે નહીં સાંભળ્યું હોય, પરંતુ ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ જે છે તે ટેસ્લા કંપનીની બનવા લાગી છે, જે અમેરિકામાં ઓલરેડી બધા ખરીદી પણ રહ્યા છે. હવે મિત્રો એ ગાડી ગુજરાતમાં અને ભારતમાં લાવવામાં આવશે કે નહીં તે લઈને મોટા સમાચાર. નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં આવી ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ જે છે તેમનો વિરોધ કર્યો છે અને એમણે કાર્યક્રમમાં કહ્યું કે હું ભારતની અંદર ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓને ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે એ બધી જે ગાડીઓ છે કે જે ડ્રાઈવર વગર ચાલે છે તે ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને હું તે કદી નહીં થવા દઉં. આ ભારતમાં આશરે 80 લાખ જેટલા ડ્રાઈવરો છે અને જો ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ આવશે તો ખાસ કરીને ડ્રાઈવરોની નોકરી જઈ શકે, બીજા નંબર ઉપર અકસ્માતના ચાન્સો પણ વધી શકે. તેને લઈને મિત્રો નીતિન ગડકરીએ ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ લાવવાની ના પાડી. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર જે છે તે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. દરેક લોકોને હવે આ દિવસે મળશે રજા. તારીખો વિશે મિત્રો વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થવાની છે. જુલાઈ મહિનામાં મિત્રો જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય તો ખાસ કરીને વિચારી લેજો, કારણ કે ખૂબ સારા સમાચાર છે. ભારત સરકારે તાજેતરમાં એક નવી જાહેર રજા જાહેર કરી છે. 7 જુલાઈ 2025ના રોજ આખા દેશની અંદર રાષ્ટ્રીય રજા જાહેર કરેલી છે. એટલે કે આવનારા આ મહિનો જે શરૂ થયો તેની 7 તારીખે જે છે તે મિત્રો ઓલ ઓવર ભારતની અંદર જે છે તે રજા રહેશે. અને મિત્રો આ દિવસે જે છે તે તમામ સરકારી કચેરીઓ પણ બંધ રહેશે, શાળા કોલેજો પણ બંધ રહેશે અને ખાનગી સંસ્થાઓ પણ કેટલીક જે છે તે બંધ રહેવાની છે. આ જાહેર રજા જાહેર કરેલી છે. હવે તમે વિચારતા હશો કે જાહેર રજા શા માટે આપવામાં આવી છે 7 જુલાઈના રોજ? તો મિત્રો 7 જુલાઈ 2025 એ માત્ર રજા નથી, તમારા પરિવાર સાથે તમે સમય વિતાવી શકો તે માટે મિત્રો આને સ્પેશિયલ દિવસ ગણીને સરકારે રજા આપી છે. આખા વર્ષમાં મિત્રો જે છે તે ભાગદોડમાં માણસ જે છે તે પરિવાર સાથે પણ બેસી શકતો નથી. તેના માટે સરકારે નિર્ણય લીધો છે હવે 7 જુલાઈ 2025ના રોજ તમારા પરિવાર સાથે સમય વિતાવવા માટે, તમારા શહેર અને દેશની સંસ્કૃતિને જાણવા માટે સરકાર જે છે તે જાહેર રજા આપી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જીએસટી બેઠકને લઈને મોટો નિર્ણય. શું સસ્તું થશે, શું મોંઘું થશે, ખાસ જોઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે દર વર્ષે જે છે તે જીએસટીની બેઠકો બોલાવવામાં આવતી હોય છે અને તેને આધારે વસ્તુઓના ભાવ વધતા અથવા તો ઘટતા હોય છે. જેના ઉપર જીએસટી ટેક્સ વધારે લાદવામાં આવે તેના ભાવ વધતા હોય છે અને બેઠકમાં જેના ઉપર ટેક્સ ઘટાડવામાં આવે તે વસ્તુઓના ભાવ ઘટતા હોય છે. તો આને લઈને મિત્રો મોટા સમાચાર. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જે છે તે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં થઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મિત્રો નાણામંત્રી અને રાજ્યોના નાણામંત્રી સાથે મિત્રો જે છે તે સંમેલન થતું હોય છે. છેલ્લે મિત્રો આ બેઠક જે છે તે ડિસેમ્બર મહિનામાં 2024માં બોલાવવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં મિત્રો જો 12% સ્લેબમાં 12% ટેક્સ સ્લેબને મિત્રો હટાવવાનો નિર્ણય લેવામાં આવશે તો આવનારી વસ્તુઓને 5% કે 18%ના સ્લેબમાં શિફ્ટ કરવામાં આવી શકે, જેનાથી મિત્રો તે વસ્તુઓના ભાવ વધી શકે. અથવા તો જે 12 થી 5%ના સ્લેબમાં જનારી વસ્તુઓ છે જેમ કે મસાલા અને કેરોસીન જેવી વસ્તુઓ તે સસ્તી થાય તેવી આશા છે. એટલે કે આ જીએસટીની બેઠકમાં મસાલાઓ અને કેરોસીન જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે. બાકીની મિત્રો વાત કરીએ તો 12 થી લઈને 18%ના સ્લેબમાં જનારી વસ્તુઓ મોંઘી થઈ શકે, જેમ કે પ્લાસ્ટિકની વસ્તુઓ અને ડિટર્જન્ટ એટલે કે કપડાં ધોવાના જે પાવડર આવે છે આ બધી વસ્તુઓ મોંઘી પણ થઈ શકે. જો કે મિત્રો બેઠક સર્જાયા બાદ જે વસ્તુ મોંઘી થશે જેના ઉપર ટેક્સ લગાવવામાં આવશે, જે સસ્તું થશે તે દરેક વસ્તુ મિત્રો જે છે તે વિડીયો બનાવીને આપણે તમને સમજાવશું. તો ચેનલ સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો યુદ્ધને લઈને લોકોની જિંદગી જે છે તે બગડી. મિત્રો છેલ્લા 3-4 વર્ષથી તમે જોઈ રહ્યા છો કે વિશ્વભરની અંદર યુદ્ધના માહોલ છે. ટૂંકમાં 39 જેટલા અને તેનાથી પણ વધારે દેશો જે છે તેની ઉપર યુદ્ધની અસરો ભારે થઈ રહી છે. અત્યારે હાલ મિત્રો આંકડાઓ સામે આવી રહ્યા છે. 100 કરોડ જેટલા લોકો વિશ્વભરની અંદર અત્યારે હાલ ભૂખમરાની અંદર ધકેલાઈ ગયા છે, કારણ કે 2020ની અંદર જે કોરોના આવ્યો ત્યારબાદ લગાતાર જે છે તે યુદ્ધો જોવા મળી રહ્યા છે, જેમાં મોટા મોટા દેશ જેમ કે રશિયાથી લઈને મિત્રો યુક્રેન, ઇઝરાયલ જેવા દેશો પડ્યા છે. આના કારણે મિત્રો ઘણી બધી અન્ય દેશો પણ અસર થઈ રહી છે. તેને કારણે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે 100 કરોડથી વધારે લોકો ભૂખમરામાં ધકેલાઈ ગયા છે. દેશોની પરિસ્થિતિ એવી છે કે ત્યાં મિત્રો લોકોને રોજના 250 રૂપિયા કમાવા પણ ફાંફા પડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તમે વિચારી શકો કે 250 રૂપિયામાં દરરોજનું ગુજરાન માણસે પોતાના પરિવારનું કેવી રીતના ચલાવવું, અને આને કારણે જ મિત્રો જે છે તે ખાસ કરીને 100 કરોડથી વધારે લોકો ભૂખમરામાં અત્યારે જે છે તે ધકેલાઈ ગયા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને જૂની નોટના બદલામાં મળશે હવે લાખો રૂપિયા. તો જો મિત્રો તમારી પાસે પણ જૂની 1, 2, 5 કે 10 રૂપિયાની નોટ હોય તો ખાસ કરીને આ સમાચાર તમારા માટે ખૂબ કામના રહેવાના છે, કારણ કે ઘણી વખત મિત્રો જો તમારી પાસે આવી જૂની નોટ હોય તો તેના બદલામાં તમે હજારોની પણ લાખો રૂપિયા મેળવી શકો. ખરેખર મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને આવા જૂના સિક્કા અને નોટ જે છે તે સાચવવાનો એટલે કે એકઠા કરવાના શોખ હોય છે, શોખીન હોય છે. તેવી પરિસ્થિતિમાં મિત્રો જેવા લોકોને આવો શોખ હોય છે તે તમને આવી નોટોના બદલામાં લાખો કે હજાર રૂપિયા આપી શકે. હવે મિત્રો તમને એવો પ્રશ્ન હોય કે આવા લોકો કે જેમને આ નોટો ખરીદવાના શોખ છે તેમને ક્યાં ગોતવા? તો મિત્રો તેના માટે ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ હોય છે, ઘણા બધા સાધનો મિત્રો, ઘણા બધા પ્લેટફોર્મ હોય છે ઓનલાઈન, જેમ કે ક્વિકર કે OLX જેવા એપ્લિકેશન ઉપર તમે જે છે તે આવા સિક્કા અથવા નોટોના ફોટા મૂકી શકો છો. જો કોઈને મિત્રો આ નોટો તમારી પાસેથી ખરીદવી હશે તો ત્યાં મિત્રો તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો આ રીતના ઓનલાઈન. અને મિત્રો ઘણા બધા વખત એવું જોવા પણ મળે છે કે આવી કેટલીક સ્પેશિયલ જૂની નોટ હોય છે તેના બદલામાં લોકોને લાખો કે હજારો રૂપિયા પણ મળે છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું, ખાસ કરીને દર મહિને મળશે હવે 1200 રૂપિયાનું પેન્શન, નવી યોજના ખાસ જોઈ લેજો મિત્રો. જો તમારી ઘરે પણ વૃદ્ધ પરિવાર કોઈ પણ વૃદ્ધ રહેતા હોય તમારા પરિવારની અંદર, તો તમારા ઘરના પણ વૃદ્ધોને હવે સરકાર આપી રહી છે દર મહિને પૈસા. ગુજરાતમાં વૃદ્ધો અને વડીલો માટે સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે, જેમાં દર મહિને 1200 રૂપિયા અને વર્ષે 15,000 રૂપિયા અંદાજિત આપવામાં આવે છે. તો જો મિત્રો તમારી ઘરે પણ આ રીતના કોઈ પણ વૃદ્ધ રહેતા હોય તો તમે પણ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો, જેમાં 60 વર્ષથી લઈને 80 વર્ષની વય જૂથના તમામ વૃદ્ધોને દર મહિને ઘરે બેઠા 1200 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને બેંક ખાતા બંધ થઈ જશે, ખાસ ધ્યાન આપજો મિત્રો. જો તમારું પણ બેંક ની અંદર ખાતું હોય, કોઈ પણ બેંકની અંદર જો તમારું અકાઉન્ટ અથવા ખાતું ખુલેલું હોય, તો ખાસ આ સમાચાર જાણવા જરૂરી બનશે. ભારતના કોઈ પણ બેંકમાં તમારું ખાતું હોય, જો તમે આ વસ્તુઓ નહીં કરો તો તમારું બેંક ખાતું નિષ્ક્રિય એટલે કે બંધ થઈ જશે, તેમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર ત્યારબાદ થશે નહીં. સૌથી પહેલા તો જો મિત્રો તમારું બેંક એકાઉન્ટ 12 મહિનાથી ઇનએક્ટિવ હોય, એટલે કે છેલ્લા 12 મહિનાથી તમે એમાં કોઈ પણ લેવડ દેવડ ના કરી હોય, કોઈ પૈસાની એન્ટ્રી કે કોઈ પણ મિત્રો એક્ઝિટ ના થઈ હોય, તો મિત્રો તમારું બેંક ખાતું નિષ્ક્રિય કરવામાં આવશે. અથવા તો મિત્રો લાંબા સમયથી તમારા બેંક ખાતાની અંદર બેલેન્સ ઓછું એટલે કે ઝીરો બેલેન્સ હોય, તો આવી પરિસ્થિતિમાં મિત્રો તમારું બેંક એકાઉન્ટ જે છે તે નિષ્ક્રિય અથવા તો બંધ કરવામાં આવશે. તો જો મિત્રો તમે લાંબા સમયથી કોઈ પણ લેવડ દેવડ બેંકમાં કરેલ નથી તો કરી લેજો, નહીતર મિત્રો તમારું બેંક ખાતું જે છે તે નિષ્ક્રિય થઈ જશે.